સૌપ્રથમ એમની ઘડીએ સાહેબનો આભાર માનું છું. ફક્ત પહેલાં તો એમ હતું કે હું સાસુની ટ્રીટમેન્ટ કરાવવા માટે લઈ આવવાની છે એ રીતે આવી હતી, પણ વિડીયો જોયા, બધું જોયું, યુટ્યુબ ચેનલ બધી જ વિડીયો જોઈ. એનાથી સમજાયું કે નહીં, નિઃશુલ્ક ભાવે, નિસ્વાર્થ ભાવે અગર આટલી સેવા કરતા હોય તો એક વખત આપણે જવું જોઈએ અને માણવું જોઈએ કે કેવી રીતે થાય છે. પોતાનો એક્સપિરિયન્સ હોય તો આપણે બીજાને કહી શકીએ. તો આજે હું એમ કહું છું કે મારે પોતાને, હું જોબે જાઉં છું તો મને બહુ ખભાને એ બધું દુખે, પણ આજે પહેલી જ વખતમાં, પહેલી ટ્રીટમેન્ટમાં મને બહુ સારું લાગે છે, હલકું લાગે છે. અને આજે અમૃત જ્યુસ છે એ પોતે પીને એટલું પાવરફુલ લાગે છે. તો એ બધી આપણે 140 બીમારી દૂર થઈ શકે એવું છે, તો આપણે લેવું જોઈએ અને ગ્રહણ કરવું જોઈએ અને આપણી જિંદગીમાં સ્વાસ્થ્ય તંદુરસ્ત રહીએ એવી શુભકામના. અને આપણે એમની ઘડીએ સાહેબ પાસેથી આપણને આ યંત્ર મળે છે, શ્રી યંત્ર, જેનાથી ઘણા ફાયદા થાય છે અને એ ફાયદા એ સમજાવે છે કે કેવી રીતે થાય છે, કે કેવી રીતે કરવાનું. તો આપણે અહીંયા આવીને જાતે એક્સપિરિયન્સ કરીએ તો વધારે સારું રહેશે. તો લોકોને એટલી જ વિનંતી કે અહીંયા આવીને પોતાનું તંદુરસ્તી વધારો અને એમની ઘડીએ સાહેબને પણ એટલી સેવા નિસ્વાર્થ ભાવે કરે છે. તો ખૂબ ખૂબ આભાર.